શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ કૃષ્ણ મંદિર જગતગુરુમાં આપ સૌનું સ્વાગત છે. કહેવાય છે ચૈતર પૂર્ણિમાએ હનુમાન જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે હનુમાનજીના હનુમાન ચાલીસા, રામાયણના સુંદરકાંડનો પાઠ કરવાથી કષ્ટ, દુઃખ, પીડા મટે છે, તેમજ વ્યક્તિની મનવાંછિત ઈચ્છા પૂરી થાય છે. તો આજે આપણે આ હનુમાન જયંતિના દિવસે સુંદરકાંડમાં હનુમાનજીનું લંકા પ્રતિ પ્રસ્થાન, સુરસા દ્વારા હનુમાનજીને રોકવા, સિંહિકા રાક્ષસીનો વધ, લંકિનીનો વધ, હનુમાન વિભીષણ મુલાકાત, અશોક વાટિકા, હનુમાનજી દ્વારા સીતાજીને વીંટી આપવી, હનુમાનજી દ્વારા રાક્ષસ સંહાર, રાવણ હનુમાન સંવાદ, હનુમાનજી દ્વારા લંકા દહન, હનુમાનજીની વિદાય માગવી, શ્રી રામજીને સીતાજીનો સંદેશો આપવો, લંકા જવા શ્રી રામનું પ્રસ્થાન, વિભીષણ દ્વારા રાવણને સમજાવવો, વિભીષણનું શ્રી રામના શરણમાં જવું, વિભીષણનો રાજ્યાભિષેક, સેતુબંધ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. પવન તનય સંકટહરણ મંગલ મૂર્તિ રૂપ, રામ લખન સીતા સહિત હૃદય બસુ સુરભૂપ, સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાનજી કી જય. હનુમાનજીનું લંકા પ્રતિ પ્રસ્થાન. રામ ભક્ત હનુમાને સીતાજીની શોધમાં લંકા પ્રસ્થાન કરવાના પહેલાં પોતાના સામાન્ય શરીરને ખૂબ લંબાઈ પહોળાઈના રૂપમાં વિસ્તાર કરી દીધો, જે વિશાળકાય પર્વતના જેવો દેખાતો હતો. વાયુપુત્ર હનુમાન ત્યાં ઉપસ્થિત બધા લોક સમૂહોને સંબોધિત કરતા કહેતા હતા કે હે ભાઈઓ, હવે હું સીતાજીની શોધમાં લંકા જઈ રહ્યો છું. જ્યાં સુધી હું સીતા માતાના દર્શન કરી પાછો ન ફરું ત્યાં સુધી તમે લોકો કંદમૂળનું સેવન કરતા મારા આવવાની અહીંયા પ્રતીક્ષા કરજો. જો સીતા માતાના દર્શન નહીં થાય તો હું રાક્ષસ રાજ રાવણને જ બાંધીને લાવીશ. હનુમાનજીએ ભયંકર જોરથી ગર્જના કરી, જેનાથી આકાશ પાતાળ કાપી ઉઠ્યા, પૃથ્વી ડગમગવા લાગી, સમુદ્રના પાણી વાસા જેટલા ઉછળી પડ્યા. હનુમાનજી બધા દેવતાઓ સહિત પિતા વાયુને પ્રણામ કરી, શ્રીરામજીનું હૃદયમાં સ્મરણ કરી અતિ વેગથી સમુદ્રને પાર કરવા માટે છલંગ લગાવી દીધી. હનુમાનજીના આકાશમાં ઉછળતાની સાથે જ ત્રિવાયુની સાથે અગણિત રંગબેરંગી પુષ્પો, પાંદડા અને તણખલા પણ આકાશમાં તીવ્ર ગતિથી ઉડવા લાગ્યા. આકાશમાંથી આટલા બધા ગાઢ છવાઈ ગયા કે સૂર્યનો પ્રકાશ પણ લુપ્ત થઈ ગયો. રંગબેરંગી પુષ્પો તારાઓની જેમ ચમકતા દેખાતા હતા. હનુમાનજી હૃદયમાં શ્રી રામજીનું સ્મરણ કરતા આકાશમાં ઉડતા ચાલ્યા જતા હતા. તેમની પૂંછડી વિજય પતાકાની જેમ લહેરાઈ રહી હતી. હનુમાનજી ગદાને ખભા પર ધારણ કરીને વીર મુદ્રામાં ઘણા સુંદર દેખાતા હતા. સમુદ્રના મધ્યમાં એક મેનાક પર્વત હતો. તે જળની અંદર જ હતો. સમુદ્રદેવે મેનાક પર્વતને કહ્યું, આ હનુમાનજી ભગવાન શ્રી રામજીના દૂતના સ્વરૂપમાં સીતાજીની શોધમાં લંકા જઈ રહ્યા છે. રસ્તામાં થાક્યા હશે, તેથી તમે જળથી ઉપર ઉઠી જાઓ કે વાનર શિરોમણી હનુમાનજી બેસીને પોતાની થકાવટ દૂર કરી શકે. મેનાક પર્વત જળમાંથી ઉપર ઉઠી ગયો અને વિનયપૂર્વક બોલ્યો કે હે વીર, તમે પ્રભુ શ્રી રામજીના દૂત છો, શૌર્યશાળી છો, જ્ઞાની અને ધર્મી છો, તેથી મારું આતિથ્ય સ્વીકાર કરો. થોડીવાર અહીંયા વિશ્રામ કરી કંદમૂળ ખાઈને પછી પ્રસ્થાન કરો. હનુમાનજી પણ વિનયપૂર્વક બોલ્યા, હું તમારું આતિથ્ય સ્વીકારું છું. મારું મુખ્ય કાર્ય છે સીતાજીની શોધ કરવાનું. મેં પ્રિય વાનરોની આ પ્રતિજ્ઞા કરી છે કે રસ્તામાં હું ક્યાંય રોકાઈશ નહીં. એવું કહીને સમુદ્ર અને મેનાક પર્વતને પ્રણામ કરી તેઓ આગળ વધી ગયા. સુરસા દ્વારા હનુમાનજીને રોકવા વીર હનુમાનજી સમુદ્રને પાર કરી લંકામાં ઉતરવાના જ હતા કે દેવતાઓની પ્રાર્થનાથી નાગ અને સર્પોની માતા સુરસા પોતાનું વિશાળ રૂપ ધારણ કરી ઊભી થઈ ગઈ. કારણ દેવતા લોકો સુરસા દ્વારા હનુમાનજીના બળ બુદ્ધિની પરીક્ષા લેતા હતા. તે બોલી, હે હનુમાન, આજે તમે મારું ભોજન છો. આજે તો હું તમને ખાઈ જઈશ. સુરસાની આવી ગંભીર વાણી સાંભળીને હનુમાનજી વિનયપૂર્વક બોલ્યા, હમણાં તો હું શ્રી રામજીના કાર્યથી સીતાજીની શોધ કરવા જાઉં છું, તેથી તમે
તમો અમારી મદદ કરો. સીતાજીની સૂચના શ્રી રામજીને આપીને હું સ્વયં જ આપણી સામે તમારા ભોજન માટે ઉપસ્થિત થઈ જઈશ, ત્યારે તમે મને ખાઈ લેજો, આ હું દ્રઢ પ્રતિજ્ઞા કરું છું. પણ સુરસા કહે, હું તો તમને હમણાં જ ખાઈ જઈશ. એમ કહીને તે પોતાનું મોં ફેલાવા લાગી. સુરસાએ જ્યારે પોતાનું મોં 1 યોજન સુધી ફેલાવ્યું તો હનુમાનજીએ પોતાનું શરીર તેનાથી બમણું કરી દીધું. પછી સુરસાએ પોતાનું મોઢું 16 યોજન ફેલાવ્યું તો હનુમાનજીએ પોતાનું શરીર 32 યોજન ફેલાવ્યું. આ રીતે જેમ જેમ સુરસા પોતાનું મોં ફેલાવતી ગઈ તેમ તેમ હનુમાનજી પોતાનું શરીર બમણું કરતા હતા. જ્યારે સુરસાએ પોતાનું મોં 100 યોજન કર્યું તો હનુમાનજી અતિ લઘુ રૂપ ધારણ કરીને તેમના મુખમાં પ્રવેશ કરી બહાર પાછા આવ્યા અને નતમસ્તક વિદાય માંગી. સુરસા પ્રસન્ન થઈ હનુમાનજીને આશીર્વાદ આપી બોલી, જાઓ, તમે તમારા કાર્યમાં સફળ થાઓ. દેવતાઓએ તમારા બળ બુદ્ધિની પરીક્ષા હેતુ મને મોકલી છે, તમે સફળ રહ્યા. એમ કહીને ચાલી ગઈ અને હનુમાનજી આગળ પ્રસ્થાન કર્યું. સિંહિકા નામની રાક્ષસીનો વધ. સમુદ્રમાં સિંહિકા નામની એક રાક્ષસી રહેતી હતી. તે આકાશમાં ઉડતા કોઈ પણ પક્ષી આદિની છાયાને જોઈને પકડીને તેને ખેંચી લેતી અને ખાઈ જતી. તેથી તે હનુમાનજીની છાયાને પણ પકડીને પોતાના તરફ ખેંચવા લાગી. હનુમાનજીની ગતિ રોકાઈ ગઈ. તે રાક્ષસીની માયા ઓળખી ગયા. હનુમાનજી રાક્ષસીના મોંમાં પડી ગયા. હનુમાનજી તેના ઉદરમાં ગયા પછી એકદમ દેહને વધારવા લાગ્યા. આથી સિંહિકાનું પેટ ફાટી ગયું. આમ પોતાની સ્વાભાવિક બુદ્ધિ, ધૈર્ય અને કૌશલ્યથી રાક્ષસીનો વધ કરી આગળ પ્રસ્થાન કર્યું. સમુદ્રને પાર કરીને હનુમાનજી લંકામાં પહોંચી ગયા. ત્યાં તેમણે એકદમ લઘુ રૂપ ધારણ કરી દીધું. ત્યાં ત્રિકૂટના શિખર પર બેસી લંકા નગરીની શોભાને જોવા લાગ્યા. લંકાની શોભા. હનુમાનજી ત્રિકૂટ પર્વત પર બેસીને લંકાની શ્રી શોભાને જોતા હતા. ત્યાં અનેક સુંદર સુંદર વૃક્ષ, સુંદર અને રંગબેરંગી ફૂલો ફળોથી આચ્છાદિત હતા. મધુર મંદ સુગંધ અને સુંદર પવન વહેતો હતો. ફૂલો અને મંજરીઓ પર મધુલોલો ભમરાઓ ઝુંડના ઝુંડ ગુંજન કરતા હતા. વનમાં અનેક પ્રકારના પશુ પક્ષીઓના ટોળા ભ્રમણ કરતા સુશોભિત થઈ રહ્યા હતા. ઠેર ઠેર સુંદર તળાવ, કમળ અને કમિલીના પુષ્પોથી આચ્છાદિત હતા. તેમાં સુંદર હંસના જોડા નિર્ભય થઈને વિચરણ કરતા હતા. ત્રિકૂટ પર્વત પર થોડીવાર વિશ્રામ કરી પછી હનુમાનજી લંકાપુરીની પાસે પહોંચી ગયા. ત્યાં તેમણે જોયું કે લંકાપુરીની ચારે બાજુ મોટી ખાઈ ખોદાઈ હતી. નગરના ચારે બાજુ ઊંચા કોટ હતા તથા પર્વતાકાર વિશાળ ભવન નિર્મિત હતા, જેમના ગુંબજો પર ધ્વજા પતાકા લહેરાતી હતી. નગરની સુરક્ષા હેતુ ઘણી સુરક્ષા વ્યવસ્થા હતી. સુરક્ષાના દૃષ્ટિકોણથી હનુમાનજી મધ્યરાત્રિમાં લંકા નગરીમાં પ્રવેશ કર્યો. ત્યાં તેમણે જોયું કે ચોરા, બજાર, સુંદર માર્ગ અને ગલીઓથી નગર રમણીય લાગતું હતું. રંગબેરંગી મણિયુક્ત સોનાના લાંબા લાંબા કોટ સુશોભિત હતા. ચાંદની રાતમાં નગરની શોભા અનુપમ લાગતી હતી, જાણે સજી ધજીને નવયુવતી ચાંદની રાતમાં રામરસને બદલે કામરસને વહેતી હોય. લંકિનીનો વધ. હનુમાનજી સૂક્ષ્મ રૂપ ધારણ કરી જ્યારે નગરમાં પ્રવેશ કરતા હતા ત્યારે લંકિની નામની રાક્ષસીએ કહ્યું, અરે વાનર, તું કોણ છે? શું તને તારા પ્રાણ વહાલા નથી? તું સૂક્ષ્મ રૂપ ધારણ કરીને મારી નગરીમાં પ્રવેશ કરે છે. આ નગરીમાં શા માટે પ્રવેશ કરવા તું ઈચ્છે છે? સાચે સાચું બતાવી દે, નહીંતર તારા પ્રાણ સંકટમાં છે. અરે, તું તો આટલો મોટો મચ્છર છે. મારી અનુમતિ વગર કીડી પણ આ નગરમાં પ્રવેશ કરી શકતી નથી. હનુમાને નિર્ભય થઈને રાક્ષસીને પૂછ્યું, તું કોણ છે અને તું આટલો બધો ગુસ્સો શાનો બતાવે છે? રાક્ષસી બોલી, હું લંકેશની દાસી છું. આ નગરની રક્ષા કરવાનું મારું કાર્ય છે. આજે હું મારા દ્વાર પર હું તને જરૂર મારીશ. આમ કહી ગર્જના કરતી હનુમાનજીને મારવા માટે તૂટી પડી. પછી તો શું પૂછવું? વીર હનુમાને પણ એવો મુક્કો રાક્ષસીને માર્યો કે તે ઊંધા મોંએ પૃથ્વી પર ઢળી પડી અને નાક અને મોંમાંથી લોહી વહેવા માંડ્યું. રાક્ષસી ભયભીત થઈ ગઈ. હનુમાનજીની પ્રાણની ભીખ માંગતા બોલી, હે કપિરાજ, તમે મને શરણ આપો. હવે દુષ્ટ રાવણ અને બધા રાક્ષસોનો અંત આવી ગયો છે, કારણ કે બ્રહ્માજીએ મને વરદાન આપ્યું હતું કે જ્યારે તને કોઈ વાનર પરાસ્ત કરશે
તો બધા રાક્ષસોનો વિનાશ નિશ્ચિત સમજ. હવે સીતાને કારણે તે અવશ્ય થશે. હનુમાનજીની વિભીષણ સાથે મુલાકાત. હનુમાનજીએ નગરમાં પ્રવેશ કરીને ઘરે ઘર જોઈ લીધા. તેમણે એકથી એક ભયંકર યોદ્ધા અને ભયંકર રાક્ષસોને જોયા. રાવણના મહેલને પણ જોયો. તેની સુંદરતાની સામે ઇન્દ્રદેવના મહેલની શોભા પણ ધૂળ સમાન છે. રાવણની પોતાના મહેલમાં સૂતેલો જોયો. પછી સીતાજી ક્યાંય દેખાતા નથી. પાસે જ એક મોટું ભવન હતું. તેનું નામ હરિમંદિર હતું. આ હરિમંદિર રામ નામથી અંકિત એવું સુશોભિત હતું કે તેની શોભા અવર્ણનીય છે. તથા નવા નવા તુલસીના છોડને જોઈને કપિરાજ પ્રસન્ન થઈ ગયા. હનુમાનજી મનમાં ને મનમાં વિચાર કરતા હતા કે આ રાક્ષસની નગરીમાં સજ્જન પુરુષોનો નિવાસ કેવી રીતે હોઈ શકે. હનુમાનજી આ વિચારતા હતા કે વિભીષણ જાગીને રામ નામનું સ્મરણ કરવા લાગ્યા. તેમણે રામ ભક્ત જાણીને હનુમાનજી બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ત્યાં ગયા અને અવાજ કર્યો. વિભીષણ ઉઠીને આવ્યા. બ્રાહ્મણ રૂપ હનુમાનજીનું પ્રેમપૂર્વક સ્વાગત કરી પરિચય જાણવા પૂછ્યું. હનુમાનજીએ પ્રભુ શ્રી રામની સારી કથા વિભીષણને કહી સંભળાવી દીધી અને પોતાનો પરિચય પણ આપી દીધો. બંને રામ ભક્તો એકબીજાને મળીને પુલકિત અને રોમાંચિત થઈ રહ્યા હતા. બંને જણ પ્રભુ શ્રી રામના ગુણોનું વખાણ કરતા હતા. પછી હનુમાનજીએ સીતાજીને મળવાનો ભેદ પૂછ્યો. વિભીષણે બધી વાત તેને સ્થિતિ બતાવી દીધી. તે પછી હનુમાનજી વિભીષણને વિદાય લઈ અશોક વાટિકા પહોંચ્યા. અશોક વાટિકામાં હનુમાનજી પહોંચી ગયા. જે વૃક્ષની નીચે સીતાજી બેઠા હતા તે વૃક્ષ પર તેઓ નાનું રૂપ ધરી ધીમેથી બેસી ગયા. ઝાડ પર ચડીને બેસી ગયા. તેમણે જોયું કે સીતાજીનું શરીર અતિકૃશ થઈ ગયું છે. માથાના વાળ જટાની જેમ થઈ ગયા છે તથા આંખો બંધ કરીને ગરદન નીચે ઝુકાવીને રામ રામ ભજી રહ્યા છે. સીતાજીએ પોતાની પત્નીની તરફ આંખ કરેલી હતી અને તેમનું મન રામજીના ચરણોમાં લીન હતું. આ પ્રકારની જાનકીજીની દશા જોઈ અને પવનસુત્ર હનુમાનજી ખૂબ જ દુઃખી થઈ ગયા. આ અશોક વાટિકા અનેક પ્રકારના ફળ ફૂલોથી આચ્છાદિત હતી તથા અનેક પક્ષીઓ સુંદર અને મધુર કલરવથી વાટિકાને ભરી દેતા હતા. જે પક્ષીગણ સૂતા હતા તે પણ હનુમાનજીના આગમનથી જાગીને કલરવ કરતા હતા. જાણે કે તેમનું સ્વાગતમ સ્વાગતમના અવાજમાં સ્વાગત કરતા હોય. અશોક વાટિકામાં કમળ પુષ્પોથી પુષ્પદિત તળાવો હનુમાનજીએ જોયા. તેમાં હંસના જોડા વિહરતા હતા. આ બાજુ સીતાજી રાક્ષસોથી ઘેરાયેલા હતા. તે અશુભ ગ્રહોના આક્રાંત દુઃખથી સંતપ્ત અને શીનકાય તો હતા. સાથે જ શોક અને ચિંતાથી પીડાય થઈને નયનોથી નિરંતર અશ્રુપાત કરતા હતા. હનુમાનજીએ ઋષ્યમુખ પર્વત પર સીતાજી દ્વારા નાખેલ વસ્ત્રાભૂષણોને તેમના શરીર પરના વસ્ત્રાભૂષણોનો મેળાપ કર્યો તો હુબહુ મળતા હતા તથા રામજીએ જે પ્રકારના આભૂષણ અને ચિહ્ન બતાવ્યા હતા તે બધા તેમણે ધારણ કરેલા આભૂષણોથી મેળ ખાતો હતો. આ બધું જોઈને હનુમાનજી નિશ્ચિત થઈ ગયા કે આ જ સીતા માતા છે. રાવણે સીતાજીને જાત જાતની યાતનાઓ આપી તો પણ સીતાજી ભાંગી પડ્યા ન હતા. તે પોતાના શીલ, સદાચાર અને સતીત્વથી પરિપૂર્ણ હતા. તેઓ ન તો રાક્ષસીઓની તરફ જોતા હતા કે ન તો વાટિકામાં ફળ ફૂલોથી લદાયેલ વૃક્ષોની તરફ. તેઓ એકમાત્ર શ્રી રામજીના આગમનની આશામાં શરીર ધારણ કરી પ્રભુના ચરણોમાં ધ્યાનસ્થ હતા. આ રીતે શોકગ્રસ્ત સીતાજીને જોઈને હનુમાનજીનું મન દુઃખી થઈ ગયું. પછી શ્રી રામજીનું સ્મરણ કરી શોક અને હર્ષથી મિશ્રિત આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું જોઈએ. હવે પ્રાતઃકાળ થવાનો હતો. ત્યારે હનુમાનજીએ જોયું કે રાવણ સુંદર વસ્ત્રાભૂષણોથી સજી ધજીને પોતાની પત્નીઓ અને અનેક યુવતીઓને સાથે લઈને કામ, દર્પ અને મદમાં ચૂર થઈને સીતાજીની પાસે આવ્યો. રાવણ પહેલાં પ્રેમભરી મીઠી મીઠી વાતો કહીને લોભાવા લાગ્યો અને કહેવા લાગ્યો, હે સીતે, તું મારાથી ભયભીત કેમ થાય છે? તું મારી સામે જો હું તને પ્રેમ કરું છું, તું પણ મને પ્રેમ કર. મારા પર વિશ્વાસ કર. હું એ નિશ્ચિત રીતે કહું છું કે એકવાર તે મને પ્રેમ કર્યો ને
તો હું મંદોદરી અને અન્ય રાણીઓને તારી દાસી બનાવી દઈશ. હે સીતે, પૃથ્વી પર શયન કરવું, શોક સંતપ્ત અને વિચારમગ્ન થવું, મલિન વસ્ત્ર પહેરવા અને ઉપવાસ કરવા તને શોભા દેતું નથી. તું પતિવ્રતા ધર્મના મોહનો ત્યાગ કરી મારી પત્ની બની જા. મારી મહારાણી બનીને રહેશે. સુખ સમૃદ્ધિ ધન અને ઐશ્વર્યમાં મારા સમાન આ સંસારમાં કોઈ નથી. મારી બધી રાણીઓ તારી સેવા કરશે. હવે રામ જીવિત હશે અથવા નહીં એ કોઈ નિશ્ચિત વાત નથી. હવે તું રામને મેળવવાની આશા છોડી જ દે અને મારી વાત તું માની લે. સીતાજી રાવણની આવી વાત સાંભળીને દુઃખી થઈ ગયા. ધૈર્ય ધારણ કરીને ઘાસના તણખલાની ઓડ લઈને ધીમા અવાજમાં બોલ્યા કે હે દુષ્ટ રાવણ, તું મારા વિષયમાં ચિંતા કરવાની છોડી દે. પોતાની પત્નીઓને જ તું પ્રેમ કર. જે રીતે પાપી પુરુષ કોઈ અનુષ્ઠાનની સિદ્ધિ કરી શકતા નથી એવી રીતે તું પણ મને મેળવી શકશે નહીં. હું મારા પતિવ્રત ધર્મનો ત્યાગ કોઈ પણ દશામાં કરીશ નહીં. તને શ્રી રામજીના બાણોની ચિંતા જરા પણ નથી? તને શરમ નથી આવતી? નીચ નિર્લજ્જ મુખ, તું મને એકલી જાણીને અપહરણ કરી લાવ્યો છે અને પોતાની બહાદુરી માની રહ્યો છે. બહાદુર તો ત્યારે બનતો જ્યારે શ્રી રામને સામે મને અપહરણ કરી લાવતો. શ્રી રામ જેવા સૂર્યની સામે તારા જેવાની શું તુલના? જે રીતે સૂર્યની પ્રભા અલગ થતી નથી તેવી રીતે હું પણ આ શ્રી રામથી અભિન્ન છું, તેનાથી અલગ રહી શકતી નથી. હવે આ લંકાપુરી તારા જ અપરાધોના કારણે બધા રાક્ષસો સાથે સીધો જ નષ્ટ થઈ જશે. હવે તારો સર્વકાળ નજીકના ભવિષ્યમાં થઈ જશે. તું તારા ધર્મ, યશ, ઐશ્વર્ય અને શક્તિ વગેરેથી કોઈ પણ રીતે મને મેળવી શકતો નથી. તારું કલ્યાણ એમાં છે કે તું પ્રભુ શ્રી રામજીને મને સોંપીને તેમની ક્ષમા માગ અને મિત્રતા કરી સુખપૂર્વક રાજ્ય કર. નહીંતર તારું અનર્થ થઈ જશે તે અવશ્ય સંભવ જ છે. આ રીતના સીતાજીના વચનો સાંભળી રાવણ ક્રોધિત થઈ ગયો. ગર્જના કરીને બોલ્યો, હું તને પ્રેમ કરું છું અને તું મારો તિરસ્કાર કરતી જાય છે. તારી જોડેના હાર્દિક પ્રેમથી જ તારા કટુ વ્યવહારને હું સહન કરું છું. આથી હું તારો તિરસ્કાર કે વધ કરી શકતો નથી. જ્યારે તું તિરસ્કાર અને વધને યોગ્ય છે, હવે તું તારી હા કરવાની વધારે પ્રતીક્ષા પણ કરી શકતો નથી. 2 માસનો તને હું વધુ સમય આપું છું. જો આટલા સમયમાં પણ તે મારો સ્વીકાર નથી કર્યો તો તારો વધ કરવામાં ક્ષણ માત્રની હું પ્રતીક્ષા નહીં કરું. સીતાજી ભયભીત થઈ વિલાપ કરવા લાગ્યા તથા રાવણને ધૂતકારીને કહ્યું કે હે દુષ્ટ, હે નીચ, નિશ્ચય જ તારો વિનાશ થવાનો છે. જ્યાં સુધી શ્રી રામજી તારી સામે નથી ત્યાં સુધી તું મને તિરસ્કૃત કરી લે, મારું અપમાન કરી લે. હું તો મારા તેજથી જ તને ભસ્મ કરી શકું છું, પરંતુ પોતાની તપસ્યાને સુરક્ષિત રાખવાના વિચારથી તને ભસ્મ કરી શકતી નથી. સીતાજીની કટુ વાણી સાંભળીને રાવણ ખૂબ ગુસ્સે થઈ ગયો. ભયંકર ક્રોધના કારણે તેનું અંગે અંગ કાપી ઉઠ્યું તથા સીતાની ગરદન કાપવા માટે પોતાની વિકરાળ તલવાર ખેંચી લીધી. ત્યાં મંદોદરી અને ધન્યમાલિની રાણીઓ પોતાના પતિદેવ રાવણને પકડીને વિનયપૂર્વક સમજાવવા લાગી કે હે નાથ, અબળા નારી પર હાથ ઉપાડવો યુક્તિ સંગત નથી. જે સ્ત્રી તમને પ્રેમ કરતી નથી તેની કામના તમારે કરવી જોઈએ નહીં, કારણ કે તેમાં માનસિક અને શારીરિક સંતાપ જ થાય છે. રાણીઓના સમજાવવાથી રાવણ પોતાના મહેલમાં જતો રહ્યો. ત્યાં ઉપસ્થિત રાક્ષસીઓ ભયંકર રૂપ ધારણ કરી સીતાજીને ડરાવવા લાગી. એ સમયે એક ત્રિજટા નામની રાક્ષસી આવી, જે રામ ભક્ત હતી અને જ્ઞાનમાં પણ નિપુણ હતી. તેણે બધી રાક્ષસીને બોલાવીને કહ્યું, મેં આજ રાતે સ્વપ્નમાં જોયું કે લંકા નગરી બળી રહી છે, બાળી દીધી છે. આખી રાક્ષસ સેના મરી ગઈ છે. રાવણ 20 હાથ રહિત થઈને ઉઘાડા માથે જ ગધેડા પર બેસીને દક્ષિણ દિશાની તરફ જઈ રહ્યો છે. ત્યારે લંકાની ગાદી પર વિભીષણ બેઠા છે અને સીતાજીને પ્રભુ શ્રી રામચંદ્રજી લઈ રહ્યા છે. મારું આ સ્વપ્ન 4 દિવસના અંદર જ સત્ય સાબિત થશે. માટે તમે લોક સારું ચાહતા હો તો મારું કહેવાનું માનીને સીતાજીને હેરાન કરવાનું છોડી દો અને તમે તેમની સેવા કરો.
આ સાંભળીને બધી રાક્ષસીઓ ભયભીત થઈ ને સીતાજીના ચરણોમાં પડી ગઈ અને ક્ષમા માગવા લાગી અને ત્યાંથી ચાલી ગઈ. હનુમાનજી દ્વારા સીતાજીને વીંટી આપી બધી રાક્ષસીઓ જતી રહી ત્યારે માત્ર ત્રિજટા રહી ગઈ. સીતાજીએ રોતા રોતા ત્રિજટાને કહ્યું કે હે માતા, હવે મારાથી રામ વિયોગ સહન થતો નથી. રાવણના કટુ વચન કાનને સૂળ જેવા લાગે છે તથા તેના દ્વારા જે મને કષ્ટ અપાય છે તે પણ હવે સહન થતા નથી. તે 2 માસ પછી તો મને મારી જ નાખશે. તો હે માતા, અહીંયા તમારા વગર મને મદદ કરનાર કોઈ નથી. તેથી તમે એવો ઉપાય કરો કે રાવણના ફરીથી આવવાના સમય પહેલાં જ હું આ પ્રાણનો ત્યાગ કરું. તમે લાકડાઓ એકત્ર કરીને ચિતા બનાવી દો, તેમાં હું બેસી જાઉં, પછી તમે આગ લગાડી દો, કહીને રડવા લાગ્યા. રાક્ષસી ત્રિજટા શ્રી રામના ગુણોના ગાન કરતી બોલી કે હે સુકુમારી, રાત્રિમાં તો ક્યાંય આગ મળશે નહીં. સમજાવીને ત્રિજટા પણ ત્યાંથી ચાલી ગઈ. સીતાજી પોતાના ભાગ્યને જાત જાતની રીતથી ભાંડવા લાગ્યા અને પોતાના મોતની કામના કરતા કરુણ વિલાપ કરવા લાગ્યા. અશોક વૃક્ષ પર બેઠેલા હનુમાનજી સીતાજીની આ અસહ્ય વેદનાને જોઈને ખૂબ દુઃખી થયા. તેમની આંખોમાં આંસુ ભરાઈ ગયા. પછી તેમણે ધૈર્ય ધારણ કરીને શ્રી રામ દ્વારા આપેલ વીંટી સીતાજીની સામે નાખી. રામ નામથી અંકિત વીંટી જોઈને સીતાજી આશ્ચર્ય પામી બોલ્યા કે પ્રભુની આ વીંટી માયાની તો નથી બની ને? સીતાજી વીંટી સંબંધિત જાત જાતના વિચારો કરતા હતા. તે ઉપરથી હનુમાનજીએ સીતાજીને શ્રી રામનો આખો સંવાદ કહી સંભળાવ્યો. પછી સીતાજીના આગ્રહથી તેમની સાથે હનુમાનજી હાથ જોડીને બેસી ગયા. પ્રણામ કરી અને બોલ્યા, માં, હું શ્રી રામનો દૂત છું. હું શપથપૂર્વક કહું છું કે હું કોઈ સ્થળ પ્રપંચી અથવા માયારૂપ નથી. તમે મારા પર વિશ્વાસ કરો, હું તમારો સેવક છું. સીતાજી બોલ્યા, હું એ વિચારી રહી છું કે મનુષ્ય અને વાનરનો સાથ કઈ રીતે થઈ શક્યો? પછી હનુમાનજીએ શ્રી રામને મિલનની આખી કથા કહી સંભળાવી. ત્યારે સીતાજીને પણ હનુમાનજી પર પૂર્ણ વિશ્વાસ થઈ ગયો. તેમણે શ્રી રામ લક્ષ્મણ બંને ભાઈઓના ક્ષેમ કુશળ પૂછ્યા. પછી પ્રભુને યાદ કરતા વિલાપ કરવા લાગ્યા. હનુમાનજી સીતાજીને ધૈર્ય બંધાવતા બોલ્યા કે હે માતા, શ્રી રામ અને લક્ષ્મણ કુશળ છે, પરંતુ શ્રી રામ માત્ર તમારા દુઃખથી દુઃખી છે. તમે ખિન્ન ન થાવ. શ્રી રામને તમારા પર ખૂબ જ પ્રેમ છે. હનુમાનજીએ આગળ કહ્યું કે હે દેવી, હવે તમારા સંકટની ઘડી સમાપ્ત થનાર છે. આ સંસારમાં શ્રી રામજી જેવા શત્રુ પર પ્રહાર કરવામાં સમર્થ અને શ્રેષ્ઠ મહારથી કોઈ નથી. તે શીઘ્ર જ પોતાના અગ્નિ બાણોથી રાવણનો વધ કરશે અને તમારું રામ લક્ષ્મણ સાથે મિલન થશે. હે માતા, રામ લક્ષ્મણ તમને નિરંતર યાદ કરતા રહે છે. શ્રી રામ રાજા સુગ્રીવના મિત્ર છે અને હું સુગ્રીવનો મંત્રી છું. મારું નામ હનુમાન છે. રસ્તામાં તમારા દ્વારા નાખેલા બધા વસ્ત્રાભૂષણોને મેં જ એકત્ર કર્યા હતા. તે બધા ઓળખ માટે શ્રી રામને બતાવ્યા તો તેઓ ઓળખી ગયા અને રડવા લાગ્યા. વાનરરાજ સુગ્રીવની આજ્ઞાથી બધા વાનર બધી દિશાઓમાં તમારી શોધમાં નીકળ્યા છે. જટાયુના મોટા ભાઈ સંપાતિએ બતાવ્યું કે તમે રાવણને ત્યાં દુઃખી જીવન વ્યતીત કરો છો. આ શ્રી રામની કૃપા છે કે મેં કોઈ પણ સહાયકના વગર જ 100 યોજન સમુદ્રને પાર કરી તમને શોધી કાઢ્યા. મારું લંકા આવવાનું વ્યર્થ ગયું નથી. તમારા દર્શન કરવાનું સર્વપ્રથમ સૌભાગ્ય મને જ મળ્યું છે. તો હે માતા, તમે થોડા દિવસ વધારે ધૈર્ય ધારણ કરો. પ્રભુની આજ્ઞા નથી, નહીતર હું તમને આજે જ લઈ જાત. હવે શ્રી રામ લક્ષ્મણ બંને ભાઈ વાનર સેનાની સાથે આવશે અને બધા રાક્ષસો સહિત રાવણને મારીને તમને સાથે લઈ જઈશું. સીતાજી બોલ્યા, રાક્ષસો તો ખૂબ જ ભયંકર અને યોદ્ધા જ અને બળવાન છે. શું વાનર પણ એવા જ પરાક્રમ છે? ત્યારે હનુમાનજી વિશાળ રૂપ ધારણ કરી પોતાનું સ્વરૂપ અને પોતાનું શરીર બતાવ્યું. ત્યારે સીતાજીને વિશ્વાસ થઈ ગયો. પછી હનુમાનજી પોતાનું લઘુ રૂપ ધારણ કરી લીધું. સીતાજીના હૃદયમાંથી આ સમયે હર્ષ અને શોક બંને પૂર્ણ થઈ ગયા. તે ધૈર્ય ધારણ કરીને બોલ્યા કે હે હનુમાન, રાક્ષસોનો વધ કરવો, રાવણનો નાશ કરવો તથા રણલંકાનો વિધ્વંસ કરવાનું બરાબર એ જ રીતે મુશ્કેલ છે જે રીતે સમુદ્રમાં નૌકા ડૂબી જવાથી
તરવાવાળા મનુષ્યનું કિનારે પહોંચવું મુશ્કેલ હોય છે. હે પ્રિય, તમે પ્રભુને કહેજો કે મારું જીવન માત્ર 2 માસનું છે જ. આ દરમિયાન શ્રી રામ જો મને રાવણ પાસેથી મુક્ત નહીં કરાવે તો હું તેમના દર્શન કરીશ કે નહીં, કહેવું મુશ્કેલ છે. જ્યારે શ્રી રામ ઉત્સાહમાં છે, પુરુષાર્થ છે, બળવાન છે, કૃપાળુ અને કૃતજ્ઞ છે તથા બધા ગુણોનો ભંડાર છે, તો આટલા દિવસથી મને કેમ છોડાવી નહીં, કહીને ગભરાઈ ગયા અને દારૂણ વિલાપ કરીને રડવા લાગ્યા. હનુમાનજી બોલ્યા કે હે માતાજી, તમે આટલા કેમ ગભરાવ છો? તમે આટલા દિવસ સુધી ધૈર્ય ધારણ કરી રાખ્યું, તો થોડા દિવસ વધુ ધૈર્ય ધારણ કરો અથવા મારી પીઠ પર બેસો. હું હમણાં અહીંયાથી લઈ જઈને રઘુનાથજી સાથે તમારો મેળાપ કરાવી દઉં. કોઈ લંકાવાસીમાં એટલી ક્ષમતા નથી કે કોઈ મારો પીછો કરી શકે કે મને હરાવી શકે. જો હું ઈચ્છું તો શ્રી રામની કૃપાથી રાવણ સહિત આખી લંકા નગરીને ઉઠાવીને લઈ જઈ શકું. પ્રભુની આવી આજ્ઞા નથી. સીતાજી બોલ્યા કે હે કપિશ્રેષ્ઠ, હું તમારી શક્તિને ઓળખું છું. જો તમારામાં આવી ક્ષમતા ન હોત તો તમે સમુદ્ર પાર કરીને અહીંયા સુધી કેવી રીતે આવી શક્યા હોત? પરંતુ હું ચાહું છું કે શ્રી રામ વાનર સેનાની સાથે અહીંયા આવીને રાક્ષસોનો નાશ કરે અને મને મુક્ત કરાવે, કારણ કે પતિ ભક્તિને ધ્યાનમાં રાખી સ્વેચ્છાએ બીજો પુરુષને હું સ્પર્શ કરી શકતી નથી. તેથી તમે એ પ્રયત્ન કરો કે પ્રભુ શ્રી રામ અને વીર લક્ષ્મણ જે કપિરાજ સુગ્રીવ સહિત અહીંયા આવીને રાવણનો સંહાર કરી મને મુક્ત કરાવે. હે પ્રિય, મને આ સંકટમાંથી છોડાવવા જે પણ ઉપાય થઈ શકે તે તમે કરો. હનુમાનજી દ્વારા રાક્ષસ સંહાર. હનુમાનજી સીતાજીની વાણી સાંભળીને ગદગદ થઈ ગયા. તેમના શરણોમાં વારંવાર વંદન કરી પ્રણામ કરી બોલ્યા કે હે માતા, વૃક્ષ પર આટલા સુંદર ફળો જોઈને ખાવાની તીવ્ર ઈચ્છા થઈ છે. ભૂખ પણ તીવ્ર છે. જો તમારી આજ્ઞા હોય તો હું જઈને ફળ ખાઉં. જાનકીજી હનુમાનજીની બુદ્ધિ, બળ અને નિપુણતાને જોઈને બોલ્યા, આ વાટિકાનું રક્ષણ મહાન શક્તિશાળી યોદ્ધા રાક્ષસ કરે છે. તેનાથી સાવધાન રહીને ફળને ખાઈ શકો છો. સીતાજીની આજ્ઞા મેળવીને હનુમાનજી ઉછળતા કૂદતા ફળવાળા વૃક્ષોની ડાળીઓને તોડતા, કરચતા, રોંદતા ફળોને ખાવા લાગ્યા. જે પણ વાટિકાના રક્ષક સામે આવ્યા તે બધાને મારતા, ઝૂડતા, અધમુવા કરતા, વાટિકાને વેર વિખેર કરતા હતા. તેમાંથી કેટલાક રાક્ષસોએ રાવણને સૂચિત કર્યા કે વાટિકામાં એક વાનર આવ્યો છે, જે વાટિકાને વેર વિખેર કરી રહ્યો છે અને અમને બધાને એક ઘાયલ કરી દીધા છે. આ સાંભળી રાવણે કેટલીક વીર યોદ્ધાઓને રાક્ષસોને મોકલ્યા. આ યોદ્ધામાંથી કેટલાકને કપિરાજે મારી નાખ્યા તથા કેટલાકને ઘાયલ કરી દીધા. ઘાયલ યોદ્ધાઓ પુનઃ રાવણના દરબારમાં પહોંચીને પોતાના યોદ્ધાઓને મારી નાખવાની અને પરાજિત થવાની સૂચના રાવણને આપી. ત્યારે ક્રોધિત થઈને રાવણે પોતાના પુત્ર અક્ષય કુમારને મોટી સેના સાથે અશોક વાટિકામાં મોકલ્યો. અક્ષય કુમારને સેના સહિત આવતા જોઈને હનુમાનજી એક મોટા વૃક્ષને ઉખાડીને તેમના પર તૂટી પડ્યા. વીર હનુમાને અક્ષય કુમારને તો મારી જ નાખ્યો, સાથે કેટલીક અક્ષય રાક્ષસ સેનાને પણ મારી નાખી. કેટલાકને કચડી નાખ્યા અને કેટલાકને પછાડી દીધા. કેટલાક ઘાયલ રાક્ષસોએ ફરીથી રાવણના દરબારમાં જઈને સંદેશો આપ્યો, મહારાજ, વાનર તો બહુ બળવાન છે. તેણે અક્ષય કુમાર સહિત અનેક રાક્ષસોને મારી નાખ્યા. અક્ષય કુમારના માર્યા જવાની વાત સાંભળીને રાવણ ક્રોધથી કંપી ઉઠ્યો. તેણે મહાબલી મેઘનાથને આદેશ આપીને મોકલ્યો કે જાઓ, વાનરને બાંધીને લાવો. તેને જીવથી ન મારતા. હું પણ જોઉં કે તે ક્યાંનો છે અને કેવો બળવાન વાનર છે. મેઘનાથ ભયંકર ક્રોધની સાથે મોટા મોટા યોદ્ધાઓને સાથે લઈને કપિરાજને પકડવા દોડ્યો. હનુમાનજી પણ મેઘનાથને જોઈને ક્રોધિત થઈ ગયા અને ભયંકર ગર્જના કરતા એક મોટા વૃક્ષને ઉખાડીને મેઘનાથ પર મારી નાખ્યું. મેઘનાથ તો બચી ગયો, પરંતુ તેનો રથ ચૂરે ચૂરા થઈ ગયા. હનુમાનજીએ મેઘનાથના મોટા મોટા યોદ્ધાઓને ક્ષણમાં ધરાશાયી કરી દીધા. પછી મેઘનાથની સાથે મલ્લયુદ્ધ કરવા લાગ્યા.
વીર હનુમાને મેઘનાથના પેટમાં ભયંકર ક્રોધની સાથે મુક્કો માર્યો અને વૃક્ષ પર ચડી ગયા. મેઘનાથ મૂર્છિત થઈને પૃથ્વી પર પડી ગયો. કેટલીક વાર પછી હોશ આવવાથી મેઘનાથ ઉઠ્યો અને હનુમાનજીને પરાસ્ત કરવા માટે ખૂબ પ્રયત્ન કર્યા, પરંતુ અસફળ રહ્યો. અંતમાં મેઘનાથે વીર હનુમાન પર ચલાવવા બ્રહ્માસ્ત્ર હાથમાં લીધું. જ્યારે મેઘનાથે બ્રહ્માસ્ત્ર હાથમાં લીધું તે હનુમાનજીને મનમાં વિચાર આવ્યો કે જો હું આ બ્રહ્માસ્ત્રનો તિરસ્કાર કરીશ તો આ બાણની અનંત મહિમા નષ્ટ થઈ જશે. તેથી હનુમાનજીએ બ્રહ્માસ્ત્રનો મહિમા જાળવવા માટે તેને પોતાના પર સહી લીધું અને મૂર્છિત થવાનું બહાનું કરી પડી ગયા. મેઘનાથે હનુમાનજીને મૂર્છિત સમજીને નાગપાશમાં બાંધી દીધા અને લઈ ગયા. રાવણ અને હનુમાનજીનો સંવાદ. મેઘનાથે હનુમાનજીને રાવણની સમક્ષ ઉપસ્થિત કર્યા. દશાનન કપિરાજને જોઈને હસ્યો અને દુષ્ટ વચન બોલ્યો, પરંતુ પુત્ર અક્ષય કુમારના મૃત્યુનું સ્મરણ કરવાથી તેનું હૃદય શોક સંતપ્ત થઈ ગયું. રાવણ બોલ્યો કે હે વાનર, તું કોણ છે અને કયા બળના કારણે અહીંયા આવીને તે અશોક વાટિકાને ઉજાડી દીધી? રે મૂર્ખ, તને તારા પ્રાણનો પણ જરા પણ મોહ નથી. તે રાક્ષસોને કેમ મારી નાખ્યા? હનુમાનજી મૌન ધારણ કરી રાક્ષસના વિચિત્ર દરબારમાં અને સિંહાસનની શોભાને જોઈ રહ્યા હતા, જે અનેક પ્રકારના બહુમૂલ્ય મણિઓ અને રત્નોથી સુશોભિત હતું. અત્યંત સુંદર સિંહાસન પર વસ્ત્રાભૂષણથી સજી ધજીને બેઠેલો રાવણ અગ્નિની જેમ લાલ ક્રોધથી બળતી આંખોથી હનુમાનજીને પ્રશ્ન કરતો હતો. તેના દરબારમાં અનેક સુંદર યુવતીઓ સુંદર વસ્ત્રાભૂષણથી સજી ધજીને ચામર હલાવતા હતા. દરબારમાં નીતિ નિપુણ 4 મંત્રી, દુર્બલ, પ્રહસ્ત, મહાપાશ્વ અને નિકુંભ બેઠા હતા. આ બધું જોઈને હનુમાનજી મનમાં ને મનમાં વિચાર કરી રહ્યા હતા કે રાવણમાં અદ્ભુત રૂપ, અપૂર્વ ધૈર્ય, અનુપમ શક્તિ અને આશ્ચર્યજનક તેજ અને રાજાના ઉચિત ગુણો છે. નિશ્ચય જ જો આનામાં અધર્મ ન હોત ને તો આ બધા દેવતાઓનો માલિક હોય. નિશ્ચિત આ ક્રોધિત થવા પર પૃથ્વી પર પ્રલય થઈ જાય. આ બાજુ રાવણ મનમાં ને મનમાં વિચાર કરતો હતો કે શું આ વાનરના રૂપમાં સાક્ષાત ભગવાન શંકર જ નથી ને, જેમણે કૈલાસ પર્વત પર મારા દ્વારા ઉપવાસ કરવાથી શ્રાપ આપ્યો હતો, અથવા બાળાસુર રૂપ બદલીને આવ્યા છે. આ રીતે રાવણના મનમાં કપિરાજના સંબંધમાં ભિન્ન ભિન્ન વિચાર તરંગ લહેરાતી હતી. વીર હનુમાન નિર્ભીક સ્પષ્ટ શબ્દોમાં રાવણને સમજાવતા બોલ્યા કે હે રાક્ષસરાજ, સાંભળો. તમે ધર્મતત્વ અને અર્થતત્વ બંનેના જ્ઞાતા છો, વિદ્વાન છો તથા કઠિન તપ કરેલ છે. ધર્મ વિરુદ્ધ કામ કરવું એ તમારા માટે ઉચિત નથી. રામ લક્ષ્મણના બાણોની સામે સૂર અને અસુર ટકી શકતા નથી. તમારામાં તો શું રાખ્યું છે? સીતાજીને અહીં બંદી બનાવીને રાખવી ઉચિત નથી. તમારી ભલાઈ એમાં છે કે તમે સીતાજીને સન્માનપૂર્વક શ્રી રામજીને પાછા આપી તેમની ક્ષમા માગી લો અને મિત્રતા કરી લો. નહીતર તારી સાથે જ આ સુંદર લંકાપુરીનો બધા રાક્ષસો સહિત વિનાશ થઈ જશે. તે કઠિન તપ કરીને ધર્મના પ્રતાપથી જે પણ કંઈ પ્રાપ્ત કર્યું છે તેને આમ જ નષ્ટ કરવું તે તારા માટે શ્રેયકાર નથી. જોકે તું લંકાપુરીને એકલો જ રસાતાળમાં મોકલી શકું એમ છું, પરંતુ પ્રભુ શ્રી રામજીની આવી મારી આજ્ઞા નથી. તેમણે સીતાજીને અપમાનિત કરનારાઓનો સ્વયં વધ કરવાની દૃઢ પ્રતિજ્ઞા લીધી છે. સીતાજીના તેજ અને શ્રી રામજીના ક્રોધાગ્નિથી સામે તો લંકાનગરી ક્ષણભરમાં જ બળીને ખાખ થઈ જશે. પછી હનુમાનજી પોતાનો પરિચય આપતા બોલ્યા, તું મારા વિષયમાં જાણવા માગે છે ને, તો તું સાંભળ. હું એ પરમાત્મા શ્રી રામજીનો દૂત છું, જેની પત્ની સીતાજીનું તું અપહરણ કરીને લાવી રહ્યો છો. મને ભૂખ લાગી હતી, તેથી ફળ ખાધા અને વાનર સ્વભાવના કારણે વૃક્ષોને તોડ્યા. તો હે રાક્ષસરાજ, પ્રાણ તો બધાને પ્યારા હોય છે, પરંતુ કુપથગામી રાક્ષસીઓએ મને માર્યો, તેથી મેં પણ તેમને માર્યા. તમારો પુત્ર મને બાંધીને લાવ્યો તો હું પણ બંધાઈને આવ્યો, કારણ કે મારે તો પ્રભુના કાર્ય કરવાના છે. નહીતર એક મેઘનાદ તો શું,
1000 મેઘનાદ પણ મને બાંધી શકે તેમ નથી. હું હાથ જોડીને પુનઃ કહું છું કે ઘમંડનો ત્યાગ કર અને કરુણા સાગર પ્રભુ શ્રી રામજીના શરણમાં જા. આમાં જ તારી ભલાઈ છે. તો હે રાવણ, મોહના મૂળ કારણ અને અત્યંત દુઃખ દેનાર અભિમાનનો ત્યાગ કરી કૃપા સિંધુ ભગવાન શ્રી રામજીનું તું ભજન કર. રાવણ કપિશ્રેષ્ઠ હનુમાનજીની શિક્ષાપ્રદ વાત સાંભળીને વધુ ગુસ્સે થઈ ગયો અને રાક્ષસોને તેને વધ કરવાનો આદેશ આપ્યો. ત્યારે વિભીષણે ઊભા થઈને પ્રણામ કરીને કહ્યું કે હે સ્વામી, આ દૂત છે. અન્ય શાસ્ત્રોના કથન અનુસાર દૂત શત્રુનો હોવા છતાં વધ કરવો ઉચિત નથી, કારણ તે તો પરવશ હોય છે. દૂત તો પોતાના સ્વામીના સ્વાર્થની વાતો કરશે, તેથી તેનો વધ ન કરતા તેને કોઈ બીજો દંડ આપો. વિભીષણના સમજાવવાથી રાવણનો ક્રોધ શાંત થયો. પછી કપિરાજની પૂંછડી તેલથી પલાળીને વસ્ત્ર લપેટીને આગ લગાડવાનું કહ્યું, જેનાથી તે પૂછડા વગરનો થઈ પોતાના સ્વામી પાસે જાય. પછી જોઈશ તેના સ્વામીમાં પ્રભુતા કેટલી અપરંપાર છે. હનુમાનજી દ્વારા લંકા દહન. રાવણનો આદેશ થવાથી જ રાક્ષસગણ કપડાં તેલમાં બોળીને હનુમાનજીના પૂંછડા પર બાંધવા લાગ્યા. તેમજ ખુશીથી બધા ઉછળીને કૂદતા હતા કે હવે મજા આવશે, જ્યારે વાનરના પૂંછડામાં આગ લાગશે. હનુમાનજી પણ મનમાં ને મનમાં ખુશ થતા હતા કે ઘણા કપડાં બાંધી લો, બધાને હું મજા ચખાડી જ્યારે લંકાપુરીમાં હોળી બળશે. હનુમાનજીએ પૂંછડું એટલું લાંબુ કરી દીધું કે આખી લંકા નગરીના કાપડ અને તેલ બાંધવા માટે બચ્યા નહીં. બધા નગરવાસીઓ ઢોલ વગાડતા, તાળી વાગતા, શોરબકોર કરતા હનુમાનજીનું ગલી ગલીમાં સરઘસ કાઢ્યું. પછી તેને પૂંછડામાં આગ લગાડી દીધી. હનુમાન શ્રી રામજીની કૃપાથી ચારે દિશાઓમાંથી આંધીના જેમ તેજ હવા ચાલવા લાગી. પૂંછડામાં આગ લાગેલી જોઈને બધા રાક્ષસગણ તાળી અને ઢોલ જોરથી વગાડીને ખુશ થતા હતા. ત્યારે સીતાજીને રાક્ષસીઓ દ્વારા ખબર પડી કે રાક્ષસ હનુમાનના પૂંછડામાં આગ તેલયુક્ત કપડાં બાંધીને તેમાં આગ લગાવીને ફેરવી રહ્યા છે. ત્યારે ક્રોધ અને દુઃખથી વ્યાકુળ થઈ ગયા સીતાજી, અને તેમણે અગ્નિદેવને પ્રાર્થના કરી કે હે અગ્નિદેવ, મારી લાજ રાખજો. તમે હનુમાનજીના માટે તપતી આગ ન થઈ તેને શીતળતા પ્રદાન કરો. સત્ય તો એટલું જ હતું કે પૂંછડાની આગ બીજાને જોવામાં ભટકતી હતી આગ હતી, પરંતુ હનુમાનના માટે શીતળ બરફના જેવી પ્રતીતિ હતી. પરંતુ હનુમાનજી બધાના દેખતા જોતમાં છલાંગ મારીને ઘોર ગર્જના કરતા સેનાની છોડીને સોનાની અગાશીમાં ચડી ગયા અને વિશાળ રૂપ ધારણ કરીને એક ઘરથી બીજા ઘર તરફ અને બીજા ઘરથી ત્રીજા ઘર તરફ અને પૂંછડાને આમ તેમ પછાડતા આખી લંકા નગરીમાં આગ લગાવી દીધી. આખું નગર આગની જ્વાળાઓમાં થૂ કરીને બળવા લાગ્યું. ફક્ત બાકી રહ્યું એકમાત્ર રામ ભક્ત વિભીષણનું ઘર. બધા રાક્ષસ પહેલાં પૂંછડામાં આગ લગાવીને ખુશ થતા હતા, હવે બળતા નગરને જોઈને બેહાલ થઈ ગયા. લંકા નગરીને રાખ કર્યા પછી હનુમાનજી સમુદ્રમાં કૂદી પડ્યા. હનુમાનજી દ્વારા સીતા જોડે વિદાય માગવી. હનુમાનજીએ સમુદ્રના જળમાં પોતાના પૂંછડામાં લાગેલ આગને શાંત કરી, પોતાની થકાવટ દૂર કરી. પછી નાનું રૂપ ધારણ કરી જનકનંદની જાનકીની આગળ બંને હાથ જોડીને ઊભા રહી ગયા અને વિનયપૂર્વક બોલ્યા, હે માતા, હવે હું પ્રભુ શ્રી રામની પાસે જઈ રહ્યો છું. તેથી જે રીતે પ્રભુએ આપની ઓળખ હેતુ આપની પોતાની વીંટી આપી હતી, એવી તમે પણ કંઈક ચિહ્ન આપો, જેનાથી પ્રભુને વિશ્વાસ થાય કે હું તમારા દર્શન કરીને જ આવ્યો છું. સીતાજીએ પોતાની ચૂડામણી ઉતારીને હનુમાનજીને આપી દીધી અને બોલ્યા કે હે વીર, પ્રભુને મારા પ્રણામ કહેજે અને કહેજો કે સ્વામી, જો તમે સીતાને 2 માસની અંદર દર્શન નહીં આપો તો તે જીવિત નહીં મળે. તમારા આવવાથી મને આત્મબળ મળ્યું છે, પરંતુ હવે તમે જઈ રહ્યા છો તો હું મારા પ્રાણને કેવી રીતે સુરક્ષિત રાખીશ? હવે તમારા જવાના પછી મારા એ જ કષ્ટપૂર્ણ દિવસ રાત શરૂ થઈ ગયા. આમ કહીને સીતાજી ગભરાઈ ગયા. હનુમાનજીએ સીતાજીને ઘણી રીતે સમજાવ્યા પછી તેના ચરણોમાં વારંવાર પ્રણામ કરી અને શ્રી રામની પાસે જવા લાગ્યા.
શ્રી રામજીને સીતાજીનો સંદેશો આપવો. હનુમાનજીએ સીતાજીની વિદાય લઈને એટલી જોરથી ગર્જના કરી કે ગર્ભવતી રાક્ષસી સ્ત્રીઓનો ગર્ભપાત થઈ ગયો. કપિશ્રેષ્ઠ પ્રભુના ચરણકમળનું સ્મરણ કરતા અરિષ્ટ પર્વત પર ચડી ગયા. કેટલીક ક્ષણ શ્રીરામનું હૃદયમાં સ્મરણ કરી જય શ્રી રામના અવાજ કરીને અતિ વેગથી સમુદ્ર પાર કરવા છલાંગ લગાવી દીધી. આ બાજુ સમુદ્રના તટ પર બેઠેલા બધા વાનર હનુમાનજીના આગમનની પ્રતીક્ષા કરતા હતા. પવનપુત્ર હનુમાનજીના દર્શન થતાં જ બધા વાનર ઉછળી ઉછીને કિલ્લારીઓ કરવા લાગ્યા. બધાના મનમાં પૂર્ણ વિશ્વાસ હતો કે હનુમાનજી નિશ્ચય જ સીતાની શોધ કરીને આવી રહ્યા છે. તેના સ્વાગતમાં બધા હાથ જોડીને ઊભા રહ્યા. તેમણે પૃથ્વી પર ઉતરતા જ જાત જાતના પુષ્પોથી બધાએ તેમનું સ્વાગત કર્યું. હનુમાનજીએ બધાને સીતાજીના સંક્ષિપ્ત સમાચાર આપ્યા અને કહ્યું કે હું સીતાજીના દર્શન કરીને આવ્યો છું. તે લંકા નગરીમાં અશોક વાટિકામાં દિનહીન દશામાં છે. અતિ વિકટ રાક્ષસીઓ તેમની રખેવાળી કરે છે. તેમનું શરીર ઉપવાસના કારણે સૂકા ઘાસ જેવું થઈ ગયું છે. શ્રી રામના ચરણોમાં હંમેશા ધ્યાન થઈને તેમને મળવાની તે પ્રતીક્ષા કરે છે. અંગદ અને જાંબુવન બધા વાનર હનુમાનજીની સાથે ઉછળતા કૂદતા કિલ્લારીઓ કરતા શ્રી રામજીની પાસે આવવા ચાલતા થયા. બધા વાનરરાજ કપિરાજ સુગ્રીવને સવિને નમસ્કાર કર્યા પછી હનુમાનજીને મળીને બધા વાનરોને લઈને સુગ્રીવ હનુમાનજીની પાસે આવ્યા. હનુમાન અને શ્રી રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ પોતાની ઝૂંપડીની સામે સ્ફટિક શિલા પર બેસી વાતો કરતા હતા. બધાએ શ્રી રામ લક્ષ્મણના ચરણોમાં પ્રણામ કર્યા અને શાંતિપૂર્વક બેસી રહ્યા. શ્રી રામ લક્ષ્મણ બંને ભાઈઓએ પ્રેમપૂર્વક બધાને કુશળક્ષેમ પૂછ્યા. પછી કપિશ્રેષ્ઠ વીર હનુમાન સુગ્રીવની આજ્ઞા મેળવી ઊભા થઈ ગયા. પ્રભુ શ્રી રામને પ્રણામ કરી પછી સીતા માતાના ચરણોમાં હૃદયમાં સ્મરણ કરી હાથ જોડીને વિનયપૂર્વક બોલ્યા અને પોતાની લંકા જવાની આખી કથા જેવી કે મેનાક પર્વતના દર્શન, નાગમાતા સુરસા દ્વારા પરીક્ષા લેવી, સમુદ્રમાં પડછાયો જોઈને પકડનાર રાક્ષસી સિંહકીના વધ કરવો, લંકીની રાક્ષસીનો વધ કરવો, લંકાપુરીમાં પ્રવેશ, રાવણના રાજમહેલ અને અંતઃપુરનું નિરીક્ષણનું વર્ણન, ત્રિજટા રાક્ષસીના સ્વપ્નની બધાને કહેવું, અશોક વાટિકામાં માતા સીતાના દર્શન, રાક્ષસીઓનો વધ કરવો, રાવણ જોડે થયેલી વાતનો વાર્તાલાપ, લંકા દહન, પછી સીતાજી દ્વારા અપાયેલ ચૂડામણી શ્રી રામજીને સોંપીને સીતાજી દ્વારા કહેલી વાતો બતાવી કીધું કે હે પ્રભુ, સીતા માતાને તમારા ચરણોમાં અખૂટ પ્રેમ છે, પરંતુ રાવણે તેમને જીવિત રહેવાની માત્ર 2 માસની અવધિ આપી છે. જનક દુલારી સીતાજી તમારા વિયોગમાં શોક સંતપ્ત છે. રાવણ દ્વારા જાત જાતના માનસિક કષ્ટ પહોંચીને વારંવાર અપમાનિત અને દુઃખી થવાના કારણે પ્રાણત્યાગ કરવાનો તેણે નિશ્ચય કર્યો છે, પરંતુ મેં સમજાવીને ધૈર્ય બંધાવ્યું હતું. હનુમાનજી આગળ કહે છે કે હે પ્રભુ, જાનકીજી માટે તમારું નામ જ પહેરેદાર છે અને તેમના નેત્રે ચરણોની તરફ લાગેલા હોય છે. પ્રાણ સંકટમાં પડેલા છે. હે દીનદયાળ, હવે આ જાનકીના જેટલા કષ્ટ ન કહેવાય તેટલા ઓછા છે. તેમના માટે એક એક ક્ષણ એક એક યુગની જેમ પસાર થાય છે. તો તમે શીઘ્ર જાઓ અને રાવણ સહિત બધા રાક્ષસોને મારીને સીતાજીને પાછા લઈ આવો. તે તમારી પ્રતીક્ષા કરે છે. લંકા જવા માટે શ્રીરામનું પ્રસ્થાન. શ્રી રામજીએ સીતા દ્વારા અપાયેલ ચૂડામણીને હૃદયથી લગાવી દીધી. પ્રેમ વિહ્વળ થઈને સીતાજીનું સ્મરણ કરવા લાગ્યા. એમની આંખો પવિત્ર આંસુઓથી ભરાઈ ગઈ. શ્રી રામવીર હનુમાનના કાર્ય માટે વારંવાર આભાર પ્રગટ કરવા લાગ્યા અને બોલ્યા કે હે હનુમાન, તમે જે કાર્ય કર્યું છે તે ગરુડ વાયુ અને તમારા વગર બીજું કોઈ કરી શકે તેમ નથી. હું આ તારા ઉપકારના બદલામાં પ્રેમ અને પ્યારના સિવાય તને કશું આપી શકું તેમ નથી. તું મને અત્યંત વહાલો લાગે છે. શ્રી રામજીની વાત સાંભળીને કપિશ્રેષ્ઠ મનમાં ને મનમાં પ્રસન્ન થઈ બંને હાથ જોડી વિનયપૂર્વક બોલ્યા કે હે પ્રભુ, આ બધી તમારી કૃપા છે. તમારી કૃપા વગર હું કંઈ પણ કાર્ય કરી શકું તેમ નથી. શ્રી રામજીએ વાનરરાજ સુગ્રીવને લંકા જવા માટે તૈયારી કરવા કહ્યું. સુગ્રીવે તરત જ બધા જૂથપતિઓને પોતાની પાસે બોલાવ્યા
અનેક પ્રકારના રૂપરંગવાળા અને અપાર શક્તિવાળા વાનર અને રીછોના જૂથ આવી પહોંચ્યા. પ્રભુ શ્રીરામ સહિત લક્ષ્મણના ચરણ કમળમાં પ્રણામ કર્યા. શ્રીરામે બધા વાનર અને રીછોને એકવાર કૃપા દ્રષ્ટિથી જોયા. તેથી બધામાં અપાર બળ અને ઉત્સાહનો સંચાર થઈ ગયો. આ બધા લંકા પ્રસ્થાન કરવા માટે શ્રીરામની આજ્ઞા મેળવવાની પ્રતીક્ષા કરવા લાગ્યા. વીર હનુમાન પ્રભુને વિનયપૂર્વક કહે છે કે હે પ્રભુ, અંગદ, દ્વિવિજ, મેદ, જાંબુવન, મનસ, નલ અને સેનાપતિ નીલ વગેરે વાનરો જે લંકા પર વિજય પ્રાપ્ત કરવા માટે પર્યાપ્ત છે, આ લોકો આકાશમાં ઉડતા લંકા પહોંચીને રાવણને પરાસ્ત કરી માતા સીતાને અહીંયા લઈ આવશે. તમે જલ્દી જ આ સૈનિકોને શુભ મુહૂર્તમાં પ્રસ્થાન કરવાની આજ્ઞા આપો. શ્રીરામની આજ્ઞાથી શુભ મુહૂર્તમાં બધા વાનર અને રીછોએ લંકા તરફ પ્રસ્થાન કર્યું. સેનાની મધ્યમાં શ્રીરામ, લક્ષ્મણ અને વાનરરાજ સુગ્રીવ ચાલતા હતા. આ સેનાના પ્રસ્થાનથી પૃથ્વી ડોલવા લાગી. વાનર સેનાનો ભાર સહન કરવા શેષજી પણ મુશ્કેલ હતું. આ રીતે બધા શ્રીરામજીની સાથે સમુદ્રના કિનારે પહોંચીને વિશ્રામ કરવા લાગ્યા. બધા મીઠા ફળ ખાઈને ભૂખ સંતોષતા અને રાક્ષસોને મારવા અને લંકા નગરીને ધ્વંસ કરવાની કલ્પનામાં બધા ધૂમ મચાવતા હતા. વિભીષણ દ્વારા રાવણને સમજાવો. જ્યારે લંકાપતિ રાવણને પોતાના દૂત દ્વારા આ સૂચના અપાઈ કે શ્રીરામ ઉત્તર સમુદ્ર તટ પર વાનરોની સેના લઈને આવ્યા છે અને લંકા પર ચઢાઈ કરવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે રાવણે પોતાના મંત્રીગણોને કહ્યું, આ દિશામાં આપણે શું કરવું જોઈએ? રાવણના બધા મંત્રીગણ રાવણના ભયના કારણે સાચી વાત કહેવાની હિંમત રાખતા નહોતા. તેઓ રાવણને એવી સલાહ આપતા કે જે રાવણને કર્ણપ્રિય હોય, પછી ભલેને તેનું પરિણામ ગમે તેવું આવે. રાવણને સાચી સલાહ આપવાને બદલે મીઠી મીઠી અને માખણ લગાવીને રાવણને ગમે એવી વાતો કહેતા. તેઓ બોલ્યા, હે મહારાજ, તમે આટલી ચિંતા કેમ કરો છો? તમે તો ભલાને પરાજિત કર્યા છે. તમારી પાસે તો એકથી ચડિયાતા અસ્ત્ર શસ્ત્ર છે, તો પછી ચિંતા કઈ વાતની છે? તમે ભોગવતીપુરીમાં નાગો અને કૈલાસ પર્વત પર ગંધર્વો પર વિજય પ્રાપ્ત કર્યો છે. મયદાનવ નામના રાક્ષસ તમારા ભયના કારણે પોતાની પુત્રી તમને આપી છે. તમે તો ઇન્દ્ર પર પણ ભારે છે. અપાર સેનાઓના સમૂહને ઇન્દ્રને પરાજિત કરી બંદીવાન બનાવ્યો હતો અને બ્રહ્માજીના કહેવાથી છોડી દીધા હતા. તો પછી આ રામ, લક્ષ્મણ અને સુગ્રીવની શી વિષાદ? આ સાંભળી વિભીષણ પોતાની ગાદી પરથી ઊભા થઈ ગયા અને કહ્યું કે હે ભાત, તમે જ્યારે સલાહ માગી તો હું તમને એક સલાહ આપું છું, તે તમે સાંભળો. શ્રી રામને નાનો શત્રુ સમજીને તેમની અવહેલના કરવી જોઈએ નહીં. એકલા હનુમાન સમુદ્ર ઓળંગીને આવ્યા અને અહીં કેટલો ઉપદ્રવ મચાવ્યો. આવા શક્તિશાળી કેટલાય હનુમાન શ્રી રામની પાસે છે. કોઈની શક્તિ ઓછી આંકવી નહીં. તેમની સાથે વેર કરવું એ કલ્યાણકારક નથી. તેથી સીતાજીને તેમની સોંપી દો અને તેમની સાથે મિત્રતા કરી લો. એમાં જ આપણા બધાની ભલાઈ છે. જ્યારથી સીતાજી અહીં આવ્યા છે ત્યારથી રોજ મને અપશુકન થાય છે. જેમ કે ઘરના ધાબા પર કાગડાઓનો સમૂહ કાકાનો કર્કશ કરે, પાકશાળા, યજ્ઞશાળા અને પાઠશાળામાં સર્પનું દેખાવું, મંત્ર દ્વારા યજ્ઞની અગ્નિ પ્રજ્વલિત ન થવી, ગાયોનું દૂધ કસમયે સુકાઈ જવું અને નેત્રોમાંથી પાણી વહી જવું વગેરે અપશુકનો થાય છે. હવે સીતાજીને પાછા આપવામાં જ ભલાઈ છે. આ મંત્રીગણ તમારા ભય અને સંકોચને કારણે તમને સત્ય વાત કહેતા નથી. વિભીષણ આગળ બોલ્યા કે તમારે શ્રીરામના ચરણોમાં ભજન કરવું જોઈએ એવો શાસ્ત્રનો મત છે. હે ભાઈ, શ્રીરામ રાજા નથી પણ બ્રહ્મ, અમન્ય, અજ, ભગવાન, વ્યાપક, અનાદિ અને અનંત છે. તે દીનદયાળુ છે. ગાય, બ્રાહ્મણ અને દેવતાઓના હિત માટે તેમણે માનવ શરીર ધારણ કર્યું છે. તો તમે તેની સાથે વેરનો ત્યાગ કરી તેમની શરણ ગ્રહણ કરો. તે દયાના સાગર છે. શરણમાં આવેલાનો તે જરૂર ઉદ્ધાર કરશે.
હે દશાનન, હું તમારા પગમાં વારંવાર પડું છું કે મન મોહ મદનો ત્યાગ કરી કૌશલ્યાધીશનું ભજન કરો, એમાં જ ભલાઈ છે. જ્યાં સુમતિ હોય છે ત્યાં અનેક પ્રકારના સુખ હોય છે. હે ભાઈ, હું ચરણોમાં પડીને ભીખ માગું છું કે તમે મારો આ હેતુ સમજો અને સીતાજીને શ્રી રામને પાસે મોકલી દો, એમાં જ તમારી ભલાઈ છે. વિભીષણનો આ ઉપદેશ સાંભળીને રાવણ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, આ બંને મહામૂર્ખ છે, ડરપોક છે. મારી સામે જ મારા શત્રુની પ્રશંસા કરે છે. દૂર હટો તમે લોકો, મારી સામેથી જવો. માલ્યવન ત્યાંથી ચાલ્યો ગયો, પણ વિભીષણ હાથ જોડીને મસ્તક નમાવીને ત્યાં ઊભી રહ્યો. રાવણ વિભીષણને કહે, હે દુષ્ટ, મંદબુદ્ધિ, મહામૂર્ખ, તું મારું જન્મ ખાઈને મારા શત્રુની બડાઈ કરે છે. મૂર્ખ, તારું મૃત્યુ મારી પાસે આવ્યું છે એવું લાગે છે. તું જ કહે, પૃથ્વી પર મને કોણ જીતી શકે એમ છે? એમ કહીને વિભીષણે જોરથી લાત મારી. વિભીષણ મૂર્છિત થઈ પૃથ્વી પર પડી ગયા. હોશ આવ્યા ત્યારે વિભીષણ પોતાના ભાઈના ચરણોમાં ઓળતા બોલ્યા કે તમે મારા મોટા ભાઈ છો, પિતા તુલ્ય છો. હું તમને એક જ પ્રાર્થના કરું છું કે તમે મને જેટલો મારો હોય તેટલો મારી લો, હેરાન કરો, સજા આપવી હોય તે આપો, પરંતુ તમે શ્રી રામજીનું ભજન કરો, સીતાજીને સોંપી દો, એમાં જ તમારી ભલાઈ છે. વિભીષણનું શ્રી રામના શરણમાં જવું. છેલ્લે વિભીષણ પોતાના મંત્રીની સાથે આકાશ માર્ગે શ્રી રામ પાસે જતા અગાઉ બોલ્યા, શ્રી રામનો રાક્ષસોનો મારવાનો સંકલ્પ સત્ય છે. જો હવે તમને દોષ ન દેતા, કારણ કે હવે હું શ્રી રામની શરણમાં જાઉં છું. આમ કહી શ્રી રામના પ્રતિ હૃદયમાં વિવિધ પ્રકારની કલ્પના કરતા તેમના ચરણકમળના દર્શન હેતુ વિભીષણ પોતાના 4 અનુચર રાક્ષસોની સાથે શ્રી રામની પાસે પહોંચી ગયા. દૂરથી શસ્ત્રોથી સુશોભિત અનુચરો સહિત વિભીષણને આવતા જોઈ સુગ્રીવ ગભરાયા. શું રાક્ષસો તેમને મારવા આવે છે? રામ ભક્ત વિભીષણ આકાશમાં જ રોકાઈ ગયા અને બોલ્યા, હું લંકાપતિ રાવણનો નાનો ભાઈ વિભીષણ છું. મેં દુરાચારી રાવણને વિવિધ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે દુરાચારનો ત્યાગ કરી શ્રી રામની સાથે મિત્રતા કરી લો. એણે મારું કશું સાંભળ્યું નહીં, પરંતુ મારું ઘોર અપમાન કર્યું. તેથી હું તે નિશાચર રાજા રાવણનો ત્યાગ કરી શ્રી રામની શરણમાં આવ્યો છું. સુગ્રીવ દ્વારા શ્રી રામના શરણની માંગ કરવાની સૂચના વિભીષણે આપી. શ્રી રામે સુહૃદય લોકો પાસે વિભીષણને શરણ આપવાની સલાહ માંગી. બધાએ પોતપોતાના વિવેક અનુસાર બધાની રાય આપી. ભલે કોઈએ 1000 બ્રહ્મત્યા કેમ ન કરી હોય, ઘોર શત્રુ કેમ ન હોય, પરંતુ જો તે શરણમાં આવે તો તે શરણ આપી અભયદાન આપવું જોઈએ. શ્રી રામ દ્વારા અભયદાન આપવાથી વિભીષણ પોતાના સેવકોની સાથે પૃથ્વી પર ઉતરી આવ્યા અને પ્રભુના શરણોમાં શીશ નમાવી બોલ્યા કે હે પ્રભુ, મેં મારા કાન દ્વારા તમારો સુયશ સાંભળીને તમારી પાસે આવ્યો છું. હે ભવભંજન પ્રભુ, હે શરણાગત શ્રી રામજી, ત્રાહિમામ ત્રાહિમામ. આવું કહેતા વિભીષણને સાંભળીને શ્રી રામ ગદગદ થઈ ગયા. ઉઠાડીને પોતાના હૃદયે લગાવ્યા અને પોતાની પાસે બેસાડ્યા અને ક્ષેમ કુશળ પૂછ્યા. વિભીષણે હર્ષને વધારનારી વાણી બોલતા શ્રી રામે કહ્યું કે હે નાથ, હું રાવણનો નાનો ભાઈ છું. તેને મારી તમારા પ્રતિ આપેલ નેક સલાહ પણ ન માની અને મારું ઘોર અપમાન કર્યું. તેથી હું એ દુષ્ટ, દુરાચારી, દુર્બુદ્ધિવાળા ભાઈ સહિત પોતાના મિત્ર પરિવાર અને ધન સંપત્તિનો લંકામાં જ ત્યાગ કરી તમારા શરણમાં આવ્યો છું. તો હવે તમારા શરણમાં જોઈ મારું કલ્યાણ જ છે. મારું જીવન અને સુખ તમારા હાથમાં છે. હે પ્રભુ, હું જીવું ત્યાં સુધી આ જીવને કુશળ નથી અને મનમાં વિશ્વાસ નથી. જ્યાં સુધી શોક વિનાશક તમારું ભજન નથી કરતા, હૃદયમાં લોભ, મોહ, મત્સર, મદ વગેરે અનેક દુર્ગુણોનો ત્યાં નિવાસ થાય છે. મારું ભાગ્ય અતિ ઉત્તમ છે કે હે કૃપાના સાગર, સુખના પુંજ રામજીના ચરણોને જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશથી સદા સેવિત છે, આજે હું એ નેત્રોથી જોઉં છું. વિભીષણનો રાજ્યાભિષેક. વિભીષણે શ્રી રામને રાવણના બધા રહસ્યો બતાવી દીધા. બ્રહ્માજીના વરદાનથી રાવણ મનુષ્ય સિવાય કોઈ પણ પ્રાણી માટે અવધ્ય છે. મારો મોટો ભાઈ કુંભકર્ણ મહા તેજસ્વી, મહાપ્રકામી, ઇન્દ્રના સમાન કુશળ યોદ્ધા છે, એ પણ એણે જણાવી દીધું.
શ્રી રામે કહ્યું કે હું રાવણની ક્ષમતા જાણું છું, તે કેટલા પાણીમાં છે. રાવણ ભલે ક્યાંય પણ છુપાઈ જાય અથવા બ્રહ્માની શરણમાં કેમ ન જાય, તે મારા ત્રિશણ બાણોથી બચી શકશે નહીં. હું રાક્ષસો સહિત તેનો વધ કરીશ અને લંકાનો રાજા તમને બનાવીશ. પછી લક્ષ્મણ પાસે સમુદ્રનું જળ મંગાવીને વિભીષણનું રાજતિલક કરી નાખ્યું. સેતુ બંધન. કપિશ્રેષ્ઠ હનુમાન અને વાનરરાજ સુગ્રીવે વિભીષણને સમુદ્ર પાર કરવાનો ઉપાય પૂછ્યો. વિભીષણ બોલ્યો, આ મહાસાગર તો પ્રભુ શ્રી રામના વંશજ રાજા સગરે ખોદાવ્યો હતો. તેથી પહેલાં આપણે બધાએ સમુદ્રદેવને પ્રાર્થના કરવી જોઈએ કે તેઓ માર્ગ આપવાની કૃપા કરે, જેથી આપણે સમુદ્ર પાર લંકામાં જઈ શકીએ. શ્રી રામજી સમુદ્ર કિનારે કૃષ્ણની ચટાઈ પાથરીને બેસી ગયા અને રસ્તો બતાવવા સમુદ્રદેવને નિવેદન કરવા લાગ્યા. 3 દિવસ સુધી માર્ગ પ્રાપ્ત માટે સમુદ્રદેવને પ્રાર્થના કરવા લાગ્યા, પણ તેમનું નિવેદનનો કોઈ પ્રભાવ પડ્યો નહીં. આથી શ્રીરામ ક્રોધિત થઈને બોલ્યા, સમુદ્રને ઘમંડ થઈ ગયો છે. આજે કાં તો આપણે રસ્તો બતાવશે અથવા શોષિત કરવામાં આવશે. આમ કહી તેણે હાથમાં ધનુષ લીધું અને બાણ ચડાવ્યું. એ પ્રજ્વલિત બાણના ચડાવવાથી સમુદ્રનું પાણી ઉકળી બળ્યું. તેમાંથી પાણી વરાળ બનીને ઉડવા લાગ્યું. તેમાં સ્થિત બધા પ્રાણી તપ્ત પાણીમાં તડફડવા લાગ્યા. પૃથ્વી કાપવા લાગી. અનેક પ્રકારના ઉપદ્રવ થવા લાગ્યા. પછી તો તરત જ સમુદ્ર હાથમાં પૂંજાની સામગ્રી અને મણીઓથી યુક્ત સ્વર્ણ થાળ લઈને સ્વયં શ્રી રામજીની સમક્ષ આવ્યા અને ક્ષમા માગવા લાગ્યો. ત્યારે પ્રભુ શ્રીરામ દ્વારા સમુદ્રને અભયદાન મળવાથી સમુદ્ર બોલ્યો, હે સ્વામી, જે રીતે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી એ સ્વભાવથી જ જળ છે, એવો મારો પણ સ્વભાવ છે. જો હું તમારા પ્રતાપે સુકાઈ જાઉં અને સેના પાર ઉતરશે એમાં પ્રતિષ્ઠા નથી. તમારી જે પણ આજ્ઞા હશે તે મને શિરોધાર્ય છે. શ્રી રામજી હસતા હસતા બોલ્યા, હે ભાઈ, તમે જ વ્યવસ્થા કરો જેનાથી વાનરો અને રીછોની સેના પાર ઉતરી જાય. સમુદ્ર હાથ જોડીને બોલ્યો, હે નાથ, તમારી સેનામાં નલ અને નીલ નામના 2 ભાઈ છે. તેમને બાલ્યકાળમાં એક મુનિએ વરદાન આપ્યું હતું. તેમના સ્પર્શ માત્રથી મોટા મોટા પથ્થર પણ તેમ તમારા પ્રતાપે સમુદ્ર તરી જશે. આ રીતે તમે પુલ બાંધીને સેનાને પાર ઉતરશો તથા ભયંકર બાણોથી સમુદ્ર પારના રાક્ષસોને નષ્ટ કરશો. પ્રભુ શ્રીરામની આજ્ઞા મળતા જ વાનરો મોટી મોટી શિલાખંડોને લાવીને નળ નીરને આપવા માંડ્યા. નળ નીર આ પથ્થરોને સમુદ્રમાં ફેંકતા હતા. તે પથ્થર સમુદ્રમાં પડતા જ આકાશમાં ઉડી જતા, પછી જળ પર પડીને તરવા લાગતા. આ રીતે પુલ બનાવતા બનાવતા તે બધા સમુદ્રની બીજી તરફ પહોંચી ગયા. સુંદરકાંડ સમાપ્ત. પવન તનય સંકટહરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત અદય બસુ સુરભૂપ. સિયાવર રામચંદ્ર કી જય. પવન સુત હનુમાન કી જય. મને સાંભળવા બદલ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.